જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને જેને લઈને રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા નોંધણી શરૂ કરવામાં આવી। જિલ્લામાં 24,710 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું અને સારો વરસાદ પડતા મગફળીનો મબલક પાક થાય એવી સંભાવના છે। અત્યાર સુધીમાં કુલ 4,854 ખેડૂતે ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરાવી। ચાલુ વર્ષે 75,217 મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાની સંભાવના છે અને ટેકાના ભાવે 1,452 રૂપિયા ભાવ નક્કી કરાયો, જે ગત વર્ષ કરતાં વધુ ભાવ છે। ચાલુ સાલે નોંધણીનું વેરિફિકેશન સેટેલાઇટ બેઝ આધારિત એટલે કે ડિજિટલ ક્રોપ સર્વેના ડેટા સાથે પણ થવાનું છે, તો અવશ્ય પોતાના ખેતરમાં જે પાક વાવેતર કરેલું છે તેનું ડિજિટલ ક્રોપ સર્વે અવશ્ય કરી શકે। ડિજિટલ ક્રોપ સર્વે ખેડૂત પોતે પણ કરી શકે છે અથવા તો સર્વેયર પાસે પણ કરાવી શકે છે, જેથી તેનું વેરિફિકેશન થવાનું હોય। ખેડૂતો આ વાત ખાસ યાદ રાખે અને પોતાનું ડિજિટલ ક્રોપ સર્વે પૂર્ણ કરે।